વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 3ના ભાગ 2નો અભ્યાસ કરશો. પ્રકરણ 3ના ભાગ 2ના આ વિડીયોમાં આપણે સામાન્ય અવયવ, સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે સામાન્ય અવયવ વિશે શીખીએ. સામાન્ય અવયવ વિશે શીખવા માટે કેટલાક ઉદાહરણો આપી જોઈએ. દાખલા નંબર 1, સામાન્ય અવયવ શોધો. એનો પહેલો દાખલો 4 અને 18. 4 અને 18ના સામાન્ય અવયવ શોધવા માટે સૌથી પહેલાં આપણે 4ના અવયવ લખીએ. 4ના અવયવ થશે 1, 2 અને 4. 18ના અવયવ થશે 1, 2, 3, 6, 9 અને 18. સામાન્ય અવયવ એટલે હવે 4 અને 8ના અવયવોમાં બંનેમાં હોય તેવા અવયવોને સામાન્ય અવયવ કહેવાય. આપણે 4 અને 18ના અવયવો જોઈએ તો 1 બંનેમાં છે એટલે 1 સામાન્ય અવયવ થશે. 2 પણ બંનેમાં છે એટલે 2 પણ સામાન્ય અવયવ થશે. તો આ રીતે જે સંખ્યાના સામાન્ય અવયવ શોધવાના હોય તે સંખ્યાના અવયવો લખીને બંનેમાં હોય તેવા અવયવો આપણે મેળવીએ એટલે આપણને બંને સંખ્યાના સામાન્ય અવયવો મળી જાય. બીજો એક દાખલો આપણે જોઈએ, 3 અને 11. 3ના અવયવો લખીએ આપણે તો 1 અને 3 થશે. અવયવો લખવા માટે આપણે ઘડિયા વિચારવાના. 3ના અવયવ લખવા માટે 3 કયા કયા ઘડિયામાં આવે? 1ના ઘડિયામાં આવશે, 3ના ઘડિયામાં આવશે, બીજા કોઈ ઘડિયામાં 3ના અવયવો મળશે નહીં. એ 3ના અવયવો થશે 1 અને 3. એ રીતે 11ના અવયવો આપણે મેળવીએ તો 11 એ અવિભાજ્ય સંખ્યા છે 3ની જેમ જ. એટલે અવિભાજ્ય સંખ્યાઓના 2 જ અવયવો હોય, એક 1 અને એક સંખ્યા પોતે. એટલે 11ના અવયવ થશે 1 અને 11. સામાન્ય અવયવો જોઈએ તો 3ના અવયવોમાં અને 11ના અવયવોમાં 1 બંનેમાં છે એટલે સામાન્ય અવયવ થશે 1. હવે 6 અને 20ના સામાન્ય અવયવ મળીએ. સૌથી પહેલાં 6ના અવયવ લખીએ. 6 1ના ઘડિયામાં આવશે, 2ના ઘડિયામાં પણ આવે 2 તરી 6, 3ના ઘડિયામાં પણ આવે 3 દુ 6 અને 6ના ઘડિયામાં આવે 6 એકા 6. એટલે 6ના અવયવ થશે 1, 2, 3 અને 6. એ રીતે 20ના અવયવ લખીએ તો 20 1, 2, 4, 5, 10 અને 20ના ઘડિયામાં આવે એટલે એ તેના અવયવ થશે. સામાન્ય અવયવ વિચારીએ તો બંનેમાં આવતા અવયવો 1 છે અને 2 પણ છે એટલે સામાન્ય અવયવ 6 અને 20ના થશે 1 અને 2. હવે 24 અને 14ના સામાન્ય અવયવો મેળવીએ. 24ના અવયવો લખીએ તો 1ના ઘડિયામાં, 12 દુ 24 એટલે કે 2ના ઘડિયામાં, 3ના ઘડિયામાં, 3 અઠ્ઠું 24, 4 છંગ 24, 6 ચોગુ 24, 8 તેરી 24, 12 દુ 24 અને 24 એકા 24 એટલે આ બધા જ એના અવયવો થશે. એ રીતે 14ના અવયવો આપણે સમજીએ તો 1, 2, 7 અને 14. 1 સીતું 1 14 14 અથવા 14 એકા 14, 2 સીતું 14, 7 દુ 14 અને 14 એકા 14. હવે સામાન્ય અવયવો જોઈએ તો બંનેમાં 1 છે અને 2 પણ છે એટલે સામાન્ય અવયવ થશે 1 અને 2. બીજા કેટલાક આવા સામાન્ય અવયવના દાખલા જોઈએ તો પહેલો દાખલો 2, 3 અને 5. 2ના અવયવો 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ થશે 1 અને 1 પોતે 2. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના પણ 2 અવયવ થશે, 1 1 થશે અને બીજી સંખ્યા પોતે 3. 5ના અવયવ પણ 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 અને 5 એના અવયવ થશે. સામાન્ય અવયવો જોઈએ તો બધામાં 1 જ છે, 1, બીજો કોઈ અવયવ નથી એટલે જવાબ આવશે 1. હવે 10, 15 અને 20ના સામાન્ય અવયવ જોઈએ. 10ના અવયવો 1, 2, 5 અને 10 થશે. એ રીતે 15ના અવયવ જોઈએ તો 1, 3, 5 અને 15 થશે. 20ના અવયવ જોઈએ તો 1, 2, 4, 5, 10 અને 20 થશે. સામાન્ય અવયવ જોઈએ તો બધામાં આવતા અવયવ છે 1 અને 5 એટલે જવાબ થશે સામાન્ય અવયવો 1 અને 5. એ જ રીતે 25, 15 અને 85ના અવયવો જોઈએ તો 25ના અવયવો 1, 5 અને 25 થશે. 15ના અવયવ જોઈએ તો 1, 3, 5 અને 15 થશે. 85ના અવયવ જોઈએ તો 1, 5, 17 અને 25 થશે. સામાન્ય અવયવો શોધીએ તો બધામાં 1 છે એટલે 1 સામાન્ય અવયવ થશે. બધામાં 5 પણ છે એટલે 5 સામાન્ય અવયવ થશે. હવે 27, 45 અને 30ના સામાન્ય અવયવો શોધીએ. 27ના અવયવ થશે 27 1ના ઘડિયામાં આવશે, 1 27 27, 3 9 27, 9 તેરી 27 અને 27 એકા 27. 45ના અવયવો જોઈએ તો 1 ગુણ્યા 45 45 થાય, 3 ગુણ્યા 15 45 થાય, 9 પંચું 45 થાય, 5 9 45 અને 9 પંચું 45 એ રીતે. પછી 15 તેરી 45 અને 45 એકા 45.
30ના અવયવો જોઈએ તો 30 એકા 30 અથવા તો 1 ગુણ્યા 30 એટલે 30, 2 ગુણ્યા 15 એટલે 30, 3 દાન 30, 5 છંગ 30, 6 પંચું 30, 10 તરી 30, 15 દુ 30 અને 30 એકા 30. આ રીતે ઘડિયા વિચારીને આપણે દરેક સંખ્યાના અવયવ લખી શકીએ. હવે સામાન્ય અવયવ એટલે બધામાં આવતા અવયવો. 1 બધામાં છે એટલે 1 જવાબ આવશે, અને 3 પણ બધામાં છે એટલે 3 પણ જવાબમાં આવશે. એટલે સામાન્ય અવયવ થશે 1 અને 3. હવે આપણે સામાન્ય અવયવીની સમજ મેળવીએ. સામાન્ય અવયવી એટલે કે આપેલી સંખ્યાના અવયવીઓમાંથી બંનેમાં હોય તેવા અવયવીઓને સામાન્ય અવયવીઓ કહેવાય. દાખલા જોઈએ આપણે 3 અને 5ના સામાન્ય અવયવી શોધીએ. 3ના અવયવીઓ પહેલાં લખી દઈએ તો 3નો ઘડિયો બોલતા જઈએ અને એના અવયવીઓ લખતા જઈએ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15, 3 છંગ 18, 3 સીતું 21, 3 અઠ્ઠું 24, 3 નવ 27, 3 દાન 30. હજી પણ આગળ લખી શકીએ પણ આપણે જરૂરિયાત મુજબ લખીશું. 5ના આવી રીતે લખીએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાંચે 25, 5 છંગ 30 અને 5 સીતું 35. આગળ પણ હજી આપણે લખી શકીએ. હવે સામાન્ય અવયવીઓ શોધીએ તો બંનેમાં હોય તેવા અવયવીને સામાન્ય અવયવ કહેવાય. 3ના અને 5ના બંને અવયવીઓને જોતાં આપણે 15 બંનેમાં જણાશે અને 30 પણ બંનેમાં જણાશે. એટલે સામાન્ય પ્રથમ બે અવયવી થશે 15 અને 30. આવા અસંખ્ય સામાન્ય અવયવીઓ જેમ જેમ અવયવ લખતા જઈએ બંને સંખ્યાઓના તેમ તેમ આપણને સામાન્ય અવયવીઓ પણ મળતા જશે. અવયવીઓ અસંખ્ય ના હોય પણ અવયવીઓ અસંખ્ય આપણને મળે. હવે 2 અને 7ના સામાન્ય અવયવીઓ શોધીએ. પહેલાં 2ના અવયવીઓ લખીએ. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચું 10, 2 છંગ 12, 2 સીતા 14, 2 અઠ્ઠા 16, 2 નવ 18, 2 દાન 20, 2 અગિયાર 22, 12 દુ 24, 13 દુ 26, 14 દુ 28, એમ આગળ 15 દુ 30, 16 દુ 30 એમ 2ના અવયવીઓ આપણે 2 ઉમેરીને પણ લખી શકીએ. હવે 7ના અવયવીઓ જોઈએ તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચું 35. હવે સામાન્ય અવયવી જોઈએ તો બંનેમાં આવતા અવયવી છે 14 અને બંનેમાં છે 28. એટલે જવાબ આવશે સામાન્ય અવયવીઓ 14 અને 28. હવે 4 અને 9ના સામાન્ય અવયવીઓ શોધીએ તો 4ના અવયવી લખીએ. પહેલાં 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચું 20 એમ કરતાં આપણે 76 સુધી એના અવયવી લખ્યા છે. એ રીતે 9ના અવયવીઓ 9 એકા 9, 9 દુ 18, 9 ત્રીસ 27, 9 ચોક 36 એમ કરતાં 9 9 81 સુધી આપણે એના અવયવીઓ લખ્યા છે. હવે સામાન્ય અવયવી જોઈએ તો પ્રથમ બે સામાન્ય અવયવ થશે 36 બંનેમાં છે અને પછી 72 બંનેમાં છે. આપણે વારા પરથી એક એક અવયવીઓ સરખાવતા જવાનું, બંનેમાં હોય એવો અવયવી લખતા જવાનું. તો 4 અને 9ના પ્રથમ બે સામાન્ય અવયવ થશે 36 અને 72. હવે આગળ 5 અને 8ના અવયવીઓ આપણે જોઈએ તો 5ના અવયવ લખીએ. પહેલાં 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 એમ કરતાં આપણે 85 સુધી આપણે એના અવયવીઓ લખ્યા છે. એ રીતે 8ના લખીએ તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24. આ રીતે ઘડીઓ બોલતા જવાનો અને આગળ આપણે લખતા જવાનું. અહીંયા 28 સુધી આપણે એના અવયવીઓ લખ્યા છે. હવે બંનેના સામાન્ય અવયવી જોઈએ તો સૌથી પહેલાં આપણને બંનેમાં 40 જોવા મળશે એટલે 40 લખીશું અને ત્યાર પછી બીજો સામાન્ય અવયવી આપણને 80 મળશે એટલે જવાબ મળશે સામાન્ય અવયવીઓ 5 અને 8ના 40 અને 80 મળશે. બીજા દાખલા આવવા જોઈએ તો 2, 3 અને 4ના સામાન્ય અવયવી શોધો. તો પહેલાં 2ના અવયવી લખી દેવાના 2નો ઘડિયો બોલીને, પછી 3ના અને પછી 4ના અવયવી તમારે લખી દેવાના અને પછી સરખાવતા જવાનું, એક પછી એક સંખ્યા જોતા જવાનું. તો તમને સૌથી પહેલાં 12 સામાન્ય મળશે અને પછી 24 મળશે. તો આ રીતે પ્રથમ બે અવયવી તમે 2, 3 અને 4ના લખી શકો. આ રીતે આપણે 3, 4 અને 5ના સામાન્ય અવયવી શોધીએ તો 3ના અવયવી તમારે 3નો ઘડિયો બોલીને લખી દેવાના, પછી 4ના લખી દેવાના અને એ રીતે 5ના અવયવીઓ ઘડિયો બોલીને લખી દેવાના. જેમ જરૂર હોય તેમ વધુમાં વધુ અવયવીઓ આપણે લખીશું. સામાન્ય અવયવીઓ એટલે ત્રણેયમાં હોય તેવા અવયવીઓ જોઈએ તો સૌથી પહેલાં તમને 60 ત્રણેયમાં જોવા મળશે, પછી 120 તમને આગળ લખશો અવયવીઓ તો 120 પણ તમને બધામાં જોવા મળશે એટલે જવાબ થશે 60 અને 120. આ જ રીતે 5, 6 અને 8ના અવયવીઓ સામાન્ય તમે શોધવા હોય તો 5ના અવયવીઓ લખવાના, પછી 6ના, પછી 8ના અવયવીઓ તમે ઘડિયા બોલીને લખવાના, પછી ત્રણેયમાં હોય તેવા અવયવીઓ તમે શોધશો એટલે તમને 5, 6 અને 8ના પણ અવયવીઓ મળશે. એ રીતે 10, 12 અને 15ના સામાન્ય અવયવ જોઈએ તો પહેલાં 10ના લખીએ. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચું 50, 10 છંગ 60 એમ કરતાં આપણે 130 સુધી લખ્યા છે. 12ના લખીએ તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચું 60 એમ કરતાં 132 સુધી આપણે લખ્યા છે. એ રીતે 15ના જોઈએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચું 75, 15 છંગ 90 એમ કરતાં 120 સુધી અહીંયા પણ લખ્યા છે. હવે સામાન્ય અવયવ એટલે બધામાં આવેલા અવયવ જોઈએ તો આપણને 60 બધામાં જોવા મળશે.
પછી 120 આપણે બધામાં સામાન્ય અવયવ તરીકે જોવા મળશે, એટલે 10, 12 અને 15ના સામાન્ય અવયવી થશે 60 અને 120. તો આ રીતે આપણે ઘડિયા બોલીને અવયવો અને અવયવીઓ શોધી શકીએ. ઘડિયા બહુ જ અગત્યના છે મિત્રો, એટલે આપણે ઘડિયા બરોબર 20 એકા 25 એકા સુધી તૈયાર કરવા જોઈએ. હવે આપણે કોઈ સંખ્યા આપી હોય તો એના અવિભાજ્ય અવયવો કઈ રીતે શોધાય તે આપણે જોઈએ. અવિભાજ્ય અવયવો કોને કહેવાય? તો એવા અવયવો કે જેને બે જ અવયવો હોય, એક અને એક પોતે. એવા અવયવો આપણે બે રીતે મેળવી શકીએ, એક તો અવયવ વૃક્ષની મદદથી અને એક ભાગાકારની રીતની મદદથી. સૌથી પહેલાં આપણે અવયવ વૃક્ષની મદદથી આપણે અવિભાજ્ય અવયવો મેળવીએ. તો પહેલો દાખલો જોઈએ, 12. 12ના અવિભાજ્ય અવયવો મેળવવા હોય તો આપણે 12 લખવાના. પછી 12 કયા ઘડિયામાં આવે? તો 2 છંગ 12. તો આપણે આ રીતે લખવાના 2 છંગ 12. હવે 2 એ અવિભાજ્ય અવયવ છે, એટલે આગળ એના ભાગ નહીં પડે. હવે 6ના ભાગ પડીએ તો 6 કયા ઘડિયામાં આવશે? 2 તરી 6. એટલે આપણને બંને અવિભાજ્ય અવયવ 2 ને 3 મળશે. એટલે 12ના અવિભાજ્ય અવયવ થશે 2, 2 અને 3. 3 એનો ગુણાકાર તમે કરશો તો પાછા 12 મળશે. 2 દુ 4 અને 4 તરી 12. તો આ રીતે કોઈ સંખ્યાના આપણે અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવ શોધી શકીએ. 16ના જોઈએ તો 16 આપણે 2 8 16 થાય, એટલે આ રીતે લખીશું. 8 2 ચોક 8 થાય, પાછા 4 2 દુ 4 થાય, એટલે આપણને 16ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ રીતે 20ના જોઈએ તો 20 2 દાન 20 થાય. 2ના અવયવ આગળ નહીં પડે. હવે 10ના અવિભાજ્ય અવયવ આગળ પડશે તો 2 પંચું 10 થશે, એટલે છેલ્લે જવાબ મળશે આપણને 2 ગુણ્યા 2 અને ગુણ્યા 5. હવે 18ના આપણે અવિભાજ્ય અવયવ મળીએ. 18 કયા ઘડિયામાં આવશે? 2 9 18. 2 અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ. 9 એ વિભાજ્ય સંખ્યા છે, હજીના અવિભાજ્ય અવયવ મળશે. તો 9 કયા ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં. 3 તેરી 9. તો આપણને 18ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 તરી 6, 6 તરી 18. તો આ રીતે આપણે અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવો શોધી શકીએ. હવે આપણે ભાગાકારની રીતથી અવિભાજ્ય અવયવો પાડતા શીખીએ. 80ના અવિભાજ્ય અવયવ શીખીએ તો પહેલાં આપણે 80 લખવાના, પછી ઊભી લીટી દોરવાની અને અવિભાજ્ય અવયવ વડે એને ભાગતા જવાનું. સૌથી નાનો અવિભાજ્ય અવયવ છે 2. 2થી શરૂઆત કરવાની દરેક દાખલામાં. જોવાનું 2 વડે ભગાશે 80ને, 80ની પાછળ 0 છે, એટલે 80 બેકી સંખ્યા થઈ. એટલે 2ની ચાવી તમે યાદ કરો કે જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય તો આપણે એને 2 વડે ભાગી શકાય. કેમ કે 0 એ બેકી સંખ્યા છે, એટલે 80 આખી બેકી સંખ્યા થઈ. એટલે 2 વડે ભાગીશું તો 40 જવાબ આવશે, અડધા થશે. 40માં પણ 0 છે, એટલે બેકી સંખ્યા છે. 2 વડે હજી ભાગીશું આપણે તો 20 જવાબ આવશે, હજી અડધા કરી શકીશું, બેકી સંખ્યા છે એટલે 10 જવાબ આવશે. 2 દાન 20 થાય. હવે ભાગીશું આગળ 2 વડે, એટલે 2 પંચું 10. પછી 5 એકી સંખ્યા છે, એટલે 2 વડે ના ભગાય, 3 વડે પણ નહીં ભગાય, સીધા 5 વડે ભાગી શકાશે. કેમ કે 5 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાને પોતે જ પોતાની સંખ્યા વડે ભાગી શકાય. એટલે 5 એકા 5. આ રીતે 1 આવે ત્યાં સુધી ભાગતા જવાનું, એટલે આપણે અવિભાજ્ય મળશે. જુઓ, તેથી 80 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આ રીતે આપણે અવિભાજ્ય અવયવો ભાગાકારની રીતથી મેળવી શકીએ. બીજો દાખલો જોઈએ તો 76. 76માં 6 એ બેકી સંખ્યા છે, 2 વડે ભાગી શકાય. 76ને 2 વડે ભાગીને અડધા કરીએ તો 38 થાય. હજી 8 એ બેકી સંખ્યા છે, 2 વડે ભગાશે. 38ના અડધા 19 થશે. 19 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 19 વડે જ ભાગી શકાય. 19 એકા 19. એટલે જવાબ મળશે 76 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 19. હવે 660ના અવિભાજ્ય અવયવ મેળવીએ તો 660માં એકમનો 0 છે. 0 હોય એને બેકી સંખ્યા કહેવાય, એટલે 660 બેકી સંખ્યા થઈ. 2 વડે ભાગીએ તો એના અડધા થશે. 660ના અડધા કરીએ તો 600ના અડધા 360ના અડધા 30 થાય, એ 330 જવાબ આવશે. હજી 0 છે પાછળ, એટલે બેકી સંખ્યા એટલે 2 વડે ભાગી શકાશે. 330ના 2 વડે ભાગીએ, અડધા કરીએ તો 300ના અડધા 150 થાય, 30ના અડધા 15 થાય, 150 વત્તા 15 165 થાય. હવે એકી સંખ્યા છે પાછળ 5, એટલે 2 વડે નહીં ભગાય. હવે 3ની ચાવી જોઈએ તો 3ની ચાવી છે બધા અંકોનો સરવાળો કરીએ. બધા અંકોનો સરવાળો કરીએ તો 1 ને 6 7 અને 7 ને 5 12, 12ને 3 વડે ભાગી શકાય, એટલે 165ને 3 વડે ભાગી શકાય. 165ને તમે 3 વડે ભાગાકાર કરીને કરશો તો 55 જવાબ આવશે. હવે 2 અંકોનો સરવાળો 5 ને 5 10 થાય, એટલે 3 વડે ના ભાગી શકાય, એટલે 55ને પણ 3 વડે ના ભાગી શકાય. હવે પાછળ એકમના સ્થાનમાં 5 છે, એટલે 5 વડે ભાગી શકાય છે. 5ની ચાવી પ્રમાણે વિચારીએ તો 5 વડે 55ને ભાગીએ તો 11 પંચું 55 ત્યારે જવાબ 11 આવશે. 11 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 11 વડે જ ભાગી શકાય. 11 એકા 11, એટલે 660ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણ્યા 11. આગળ બીજો એક દાખલો જોઈએ તો 480. 480માં એકમના સ્થાનમાં શૂન્ય છે, એટલે તે બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગીએ તો અડધા કરવા પડે. 400ના અડધા 200 થાય, 80ના અડધા 40 થાય, એટલે 240 થશે 2 વડે ભાગતા. હજી પાછળ શૂન્ય છે, બેકી સંખ્યા છે, 2 વડે ભાગાશે એટલે અડધા થશે. 200ના અડધા 100 થાય,
40 ને અડધા 20 થાય. હજી 2 વડે ભાગી શકાશે, પાછળ એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે 12 ના અડધા 6 થાય અને આ શૂન્ય, અથવા તો 100 ના અડધા 50, 20 ના અડધા 10, 50 10 60. હજી 2 વડે ભાગી શકાશે, પાછળ એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે 60 ના અડધા 30 થાય. હજી 2 વડે તમે ભાગશો તો 15 દુ 30 અથવા 30 ના અડધા 15 થાય. 5 હવે 5 એકી સંખ્યા છે એટલે 2 વડે નહીં ભગાય. 5 ને 1 6 થાય, અથવા 15 પછી 3 ના ઘડિયામાં આવશે, 3 વડે ભાગી શકાશે. 3 પંચું 15. હવે 5 ને 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 વડે જ ભગાશે. 5 એકા 5. તો આ રીતે 480 ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ રીતે આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો મેળવી શકીએ. બીજો એક દાખલો જોઈએ. 3 ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને સ્પષ્ટ કરવા 2 ઉદાહરણ આપો. આપણે ઉદાહરણ લઈએ. 3 ક્રમિક સંખ્યાઓ લઈએ, 2 3 અને 4. એના અવયવી લખી દઈએ ઘડીઓ બોલીને. સામાન્ય અવયવી જોઈએ તો 12 બધામાં મળશે આપણને, અને 24 બધામાં મળશે. હવે 12 અને 24 એ આપણે સામાન્ય અવયવી મળ્યા. 12 6 ના ઘડિયામાં આવે, 24 પણ 6 ના ઘડિયામાં આવે. 6 દુ 12, 6 ચોકે 24, એટલે કે 12 અને 24 બંને 6 થી વિભાજ્ય છે. એટલે આપણે કહી શકીએ કે 3 ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય. બીજે એક ઉદાહરણથી પણ આપણે સમજીએ તો બીજી ક્રમિક સંખ્યાઓ લઈએ. 4 5 અને 6 એના અવયવી લખી દઈએ. સામાન્ય અવયવી શોધીએ તો આપણને 60 મળશે, અને આગળ લખતા જઈએ તો આપણને 120 પણ મળશે. અહીં સામાન્ય અવયવીઓ 60 અને 120 છે કે જે બંને 6 થી વિભાજ્ય છે. આ 2 ઉદાહરણો ઉપરના આપણે જોયા, એના પરથી કહી શકાય કે આપેલું વિધાન સ્પષ્ટ થાય છે કે 3 ક્રમિક સંખ્યાઓના સામાન્ય અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. હવે ગુસ્સા એટલે શું તે સમજીએ. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે કે સૌથી મોટો સામાન્ય અવયવ. આપેલી સંખ્યાઓના સૌથી મોટા સામાન્ય અવયવને આપેલી સંખ્યાનો ગુસ્સા કહે છે. લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આપેલી સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને આપેલી સંખ્યાઓનો લસ્સા કહે છે. હવે જાતે ગણીએ. પેજ નંબર 31ના દાખલા જોઈએ. દાખલા નંબર 1, લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. એમાં દાખલા નંબર 1 16 અને 24ના આપણે લસા શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે ભાગાકારની રીતે આપણે એના અવિભાજ્ય અવયવો શોધીશું. તો આ રીતે 16 અને 24 આપણે પહેલાં લખવાના, અને પછી સૌથી નાનો અવિભાજ્ય અવયવ 2 વડે ભાગતા જવાનું. 16 અને 24 બંનેમાં જોવાનું કે 2 વડે ભાગી શકાતું હોય તો 2 વડે ભાગવાનો આપણે પ્રયત્ન કરવાનો. 16 અને 24 બંને બેકી શક્યા છે એટલે 2 વડે ભગાશે. 2 × 8 16 થાય, 12 દુ 24 થાય. હજી 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 2 છંગ 12. હજી 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4 અને 2 તરી 6. હવે 2 ને 2 વડે નહીં ભગાય, પણ 2 ને ભાગી શકાશે એટલે હજી આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2 એકા 2, અહીંયા 3 એમના એમ રહેશે, નહીં ભગાય એટલે. હવે 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3 થશે. આ રીતે છેલ્લે 1 આવે એ રીતે આપણે આગળ ભાગતા જવાનું. હવે તેથી 16 અને 24નો લસા થશે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 થશે, અને ગુણ્યા 3, 16 તેરી 48 થશે. એટલે આપણે લસા મળશે 48. હવે 9 અને 12નો લસા શોધીએ. તો સૌથી પહેલાં 9 અને 12 આ રીતે ઊભી લીટી દોરીને લખી દઈએ. પછી સૌથી નાનો અવિભાજ્ય અવયવ 2થી શરૂઆત કરીએ આપણે. 9 એકી સંખ્યા છે, પણ 12માં 2 બેકી છે, એટલે 12 બેકી સંખ્યા છે, એટલે 12ને 2 વડે ભાગીએ તો ભાગી શકાય. 9 એમના એમ રહેશે, નહીં ભગાય, એટલે 2 છંગ 12 થશે. હજી 6 ને 2 વડે ભાગી શકાશે. 9 એમના એમ, 2 તરી 6. હવે બંને એકી સંખ્યા છે એટલે 2 વડે નહીં ભગાય. બંને 3ના અવયવી છે, 3 વડે ભગાશે. 3 તેરી 9 અને 3 એકા 3. હવે આગળ 3ને 3 વડે ભાગીએ તો 3 એકા 3, અને અહીંયા 1 એમના એમ. તો આ રીતે 9 અને 12નો લસા આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 3. ગુણાકાર કરીએ તો 2 દુ 4 ગુણ્યા 3 તેરી 9 અને 4 9 36. એટલે આપણને 9 અને 12નો લસા મળશે 36. આ જ રીતે આપણે 8 6 અને 10નો લસા શોધીએ. તો સૌથી પહેલાં 8 6 અને 10 તમારે લખવાના. પછી સૌથી નાનો અવિભાજ્ય અવયવ 2થી શરૂઆત કરીએ તો 8 6 અને 10 ત્રણેય બેકી સંખ્યા છે એટલે 2 વડે ભગાશે. 2 ચોક 8, 2 તરી 6 અને 2 પંચું 10. હજી 4ને 2 વડે ભાગી શકાશે. 2 દુ 4, 3 અને 5 એમના એમ, નહીં ભગાય એટલે. હજી 2 વડે ભગાશે. 2 એકા 2, 3 અને 5 એમના એમ. હવે 3 અને 5 એકી સંખ્યા છે એટલે 3ને 3 વડે ભાગી શકાશે. 3 એકા 3, 1 એમના એમ, અને 5 એમના એમ ભગાશે નહીં એટલે. હવે 5ને 5 વડે જ ભાગી શકાય એટલે 5 એકા 5, 3 એમાં 1 1 મળ્યા. હવે આ રીતે 1 મળે ત્યાં સુધી આપણે ભાગતા જવાનું. હવે જોઈએ તો 6 8 અને 10ના લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5. આ બધાનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 દુ 8 અને 3 પંચું 15 અને 15 અઠ્ઠું 120. એટલે 6 8 અને 10નો લસા આપણને મળશે
120. હવે 10, 12 અને 18નો લસા આપણે શોધીએ તો સૌથી પહેલાં 10, 12 અને 18 આ રીતે લખી દેવાના ઊભી લીટી કરીને. 10, 12 અને 18 ત્રણેય બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 પંચું 10, 2 છંગ 12, 2 9 18. હવે 6 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 5 અને 9 એમના એમ રહેશે, એકી સંખ્યા છે નહીં ભગાય. 2 તરી 6 થશે. હવે ત્રણેય એકી સંખ્યા છે, 2 વડે નહીં ભાગી શકાય. હવે 2 પછી અવિભાજ્ય સંખ્યા 3 આવે, 3થી ભાગવાનો પ્રયત્ન કરીએ તો 3ને ભાગી શકાય, 9ને પણ ભાગી શકાશે. 3 અને 9 બંને 3ના અવયવી છે એટલે 5 નહીં ભગાય, એટલે 5 એમના એમ. 3 એકા 3, 3 તેરી 9. હજી 3ને 3 વડે ભાગી શકાશે એટલે 5 એમના એમ, 1 એમના એમ, 3 એકા 3. હવે 5ને 5 વડે જ ભાગી શકાશે, 5 એકા 5 અને 2 1 એમના એમ. તેથી 10, 12 અને 18નો લસા આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ગુણાકાર કરીએ તો 2 દુ 4 ગુણ્યા 3 તેરી 9 ગુણ્યા 5, 4 9 36 અને ગુણ્યા 5. 36 ગુણ્યા 5 કરશો તો 5 છંગ 30ની શૂન્ય વધી 3, 5 તેરી 15 ને 3 18 થશે એટલે જવાબ આવશે 180. હવે ગુસ્સા શોધવાના દાખલા જોઈએ. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો સામાન્ય અવયવ. આપણે અવિભાજ્ય અવયવની રીતથી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. સૌથી પહેલાં 24 અને 26નો આપણે જોઈએ તો 24ના અવિભાજ્ય અવયવ લખવા માટે 24 કયા ઘડિયામાં આવે તો 8 તરી 24, પણ 8 અહીંયા વિભાજ્ય છે. 8ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે આપણને 24ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જે 26ના આપણે અવિભાજ્ય અવયવ શોધીએ તો 13 દુ 26 થાય અને 13 અને 2 બંને અવિભાજ્ય છે. હવે બંને અવિભાજ્ય અવયવમાં સામાન્ય અવિભાજ્ય અવયવો આપણે લખીએ તો 2 છે બંનેમાં. બીજો કોઈ અવયવ આપણને મળતો નથી સામાન્ય. જો બીજો મળતો હોય તો એનો પણ ગુણાકારમાં લખી અને છેલ્લે ગુણાકાર કરવો પડે. અહીંયા ફક્ત 2 જ સામાન્ય છે એટલે એ પોતે ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. તેથી 24 અને 26નો ગુસા 2 થશે. હવે 50 અને 60નો ગુસા શોધીએ. સૌથી પહેલાં 50ના અવિભાજ્ય અવયવ લખવા માટે 50 10 પંચું 50 થાય. 10ના હજી અવિભાજ્ય અવયવ પડશે, 10 એ વિભાજ્ય સંખ્યા છે, 2 પંચું 10 થાય અને ગુણ્યા 5. 60ના જોઈએ તો 12 પંચું 60 અને 12ના 6 દુ 12, 6 દુ 12 માટે 2 તરી 6 અને 2 હતા તે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 12 થાય. 2 દુ 4 તરી 12 અને 5 એમને એમ. હવે ગુસ્સા શોધવા માટે સામાન્ય અવયવ જોઈએ તો 2 છે બંનેમાં અને 5 પણ છે બંનેમાં. બંનેનો ગુણાકાર કરીશું એટલે ગુસ્સા મળશે 2 પંચું 10. આ રીતે 50 અને 60નો ગુસા 10 થશે. હવે 72, 36 અને 90નો ગુસા શોધીએ. સૌથી પહેલાં 72ના અવિભાજ્ય અવયવ લખીએ. 72 12ના ઘડિયામાં આવે, 12 છંગ 72. 12ના અવિભાજ્ય અવયવ થાય 4 તરી 12 અને 6ના થશે 2 તરી 6. હજી 4 વિભાજ્ય સંખ્યા છે એટલે 4ના આપણે અવિભાજ્ય અવયવ થશે 2 દુ 4 અને 3 એમના એમ અને 2 આગળ લાવી દઈએ આપણે અને 3 એમના એમ છેલ્લે. તો આપણને જવાબ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એ રીતે 36ના અવિભાજ્ય અવયવ લખીએ તો 12 તરી 36 થાય અને 4 તરી 12 થાય અને 3 એમના એમ. 4 એટલે 2 દુ 4 અને પાછળ 3 ગુણ્યા 3 એમના એમ. હવે 90ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 15 છંગ 90 થાય. 15 એટલે 3 પંચું 15, 6 એટલે 3 દુ 6. ક્રમશઃ ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2 પહેલાં લખીએ, 3 પછી બીજા 3 પછી છેલ્લે 5. હવે ગુસ્સા શોધવા માટે આપણે સામાન્ય અવયવ જોઈએ તો બધામાં 2 છે, 3 પણ છે બધામાં, હજી એક વખત 3 પણ છે બધામાં. આ ત્રણેય સામાન્ય અવયવનો ગુણાકાર કરીએ તો 2 તરી 6 અને 6 તરી 18 અથવા તો 2 એમને એમ રાખીએ અને 3 તરી 9 અને 2 9 18 થશે. તો 72, 36 અને 90નો ગુસ્સા 18 થશે. હવે આ પ્રકરણનો છેલ્લો દાખલો જોઈએ. 4, 108, 54 અને 72નો ગુસ્સા. જવાબ જોઈએ તો સૌથી પહેલાં 108ના અવિભાજ્ય અવયવ લખીએ. 108 12ના ઘડિયામાં આવે, 12 9 108. 12 એટલે 2 છંગ 12, 9 એટલે 3 તેરી 9, 2 એમને એમ રાખીએ, 6 એટલે 2 તરી 6 અને આ 3 ગુણ્યા 3 એમને એમ. હવે 54ના અવિભાજ્ય અવયવ લખીએ તો 54 9ના ઘડિયામાં આવે, 9 છંગ 54, 9ના અવિભાજ્ય અવયવ 3 તેરી 9 અને 6ના 3 દુ 6. ક્રમશઃ ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2 પહેલાં લખીશું, પછી બધા 3 લખી દઈએ. હવે 72ના અવિભાજ્ય અવયવો જોઈએ તો 8 9 72 થાય અને 8 એટલે 4 દુ 8, 9 એટલે 3 તેરી 9. 4ના અવિભાજ્ય અવયવ થશે 2 દુ 4 એટલે 2 ગુણ્યા 2, 2 હતા એમને એમ અને 3 2 હતા એમને એમ. હવે ગુસ્સા શોધવા બધાના સામાન્ય અવયવ જોઈએ તો બધામાં 2 છે એટલે 2 લખીએ, બધામાં 3 પણ છે, હજી એકવાર 3 છે બધામાં, એટલે બધામાં જે સામાન્ય હોય એ લખી દઈએ અને બધાનો ગુણાકાર કરીએ તો 2 એમને એમ રાખીએ, 3 તેરી 9 અને 2 9 18 એટલે 108, 54 અને 72નો ગુસ્સા થશે 18. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગણિત વિષયના આ વિડીયોમાં તમે પ્રકરણ 3ના ભાગ 2નો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં તમે પ્રકરણ 4નો અભ્યાસ કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે પ્રકરણ 3નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. આવજો. ગુડ બાય.